એક પ્રશ્ન આવ્યો છે મારી પાસે ગઈકાલે. એક બેને જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે રામને તમે આદર્શ કઈ રીતે માની શકો જ્યારે એમણે એમની પત્ની સીતા પ્રેગ્નન્ટ હતા ત્યારે એમને વનમાં મોકલી દીધા. પતિ તરીકે એમણે પત્નીનું આવી અવસ્થામાં ધ્યાન રાખવું જોઈએ, સાથે રહેવું જોઈએ, એના બદલે એને વનમાં મોકલી દીધા. તો હવે આ પ્રશ્નનો જવાબ આપું છું. આખો વિડીયો ધ્યાનથી સાંભળજો, થોડો લાંબો છે પણ તમને જવાબ મળશે કે રામે સીતાને વનમાં કેમ મોકલ્યા. સૌથી પહેલા રામનું ચરિત્ર તમારે સમજવું પડે કે રામ શું છે. રામ છે ને એ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલું બહુ પ્રાચીન લાખો વર્ષ જૂનું નામ છે, બરાબર છે. હવે રામને હિન્દુઓ ભગવાન તરીકે પૂજે છે. કેમ ભગવાન તરીકે પૂજે છે? કેમ કે એ પોતે દીકરા તરીકે અને રાજગાદીએ બેઠા રાજા બન્યા પછી પણ રાજા તરીકે એવું જીવન જીવ્યા છે કે જેવું એક ભગવાન જ જીવી શકે. કે એમણે ક્યાંય પોતાના સુખનો વિચાર જ નથી કર્યો. જ્યારે રાજા નહોતા બન્યા, રાજકુમાર હતા, ત્યારે એમના માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે. અને રાજા બન્યા પછી એ પોતાના પ્રજા માટે જીવ્યા છે. અને પતિ તરીકે પણ એમણે ધર્મ નિભાવ્યો છે. જ્યારે વનવાસમાં હતા 14 વર્ષ ત્યારે એમણે સીતાજીનું દરેક સંકટોથી રક્ષણ કર્યું છે, ધ્યાન રાખ્યું છે. અને પતિ તરીકેનો પોતાનો ધર્મ પણ 14 વર્ષના વનવાસમાં નિભાવ્યો છે. પણ એમણે ક્યાંય પોતાનો સ્વાર્થ કે પોતાના સુખની ઈચ્છા નથી કરી. અને એટલે જ રામને ત્યાગનો ઉચ્ચતમ આદર્શ કહેવાય છે કે જેના જેવો ત્યાગ કોઈ કરી જ ન શકે. તો હવે એક તમે સાયકોલોજીકલી ભગવાન તરીકે રામને ન સ્વીકારો, મને કાંઈ વાંધો નથી, પણ એક વ્યક્તિ તરીકે, એક રાજા તરીકે રામને સમજો. સાયકોલોજી એવું કે છે કે આપણે જેવા હોય ને, આપણા સ્વભાવમાં જે ગુણો કે વિશેષતાઓ હોય, આપણે સામેની વ્યક્તિ પાસેથી પણ એ જ અપેક્ષા રાખીએ. તો રામ પોતે પોતાના પિતા રાજા દશરથની આજ્ઞા પર એક જ મિનિટમાં રાજ વસ્ત્રો ત્યાગી દે છે, રાજ મુગુટનો ત્યાગ કરી દે છે અને વનમાં ઉપડી જાય છે 14 વર્ષ માટે. આવો ત્યાગ એમણે પોતે દીકરા તરીકે કર્યો છે, બરાબર છે. તો જ્યારે એ ભવિષ્યમાં રાજા બનશે ત્યારે એ પણ એમના કુટુંબીજનો પાસેથી એવા ત્યાગની અપેક્ષા રાખશે, બરાબર ને. તો એટલે જ રાજા બનવું એ સહેલું કામ નથી. કે આપણા વૈદિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક રાજાએ પોતાની સુખની ઈચ્છા નથી કરવાની હોતી. એ રાજગાદીએ બેસે છે તો એણે પ્રજાના સુખ માટે કામ કરવાનું હોય છે, પ્રજાના સુખ માટે જીવવાનું હોય છે. તો રામ જ્યારે રાજગાદી પર બેઠા પછી સીતાજીને ખબર હતી કે હવે મારા પતિ રામ રાજા બન્યા છે, તો એમનો આદર્શ રાજા બનવાનો જે સ્વભાવ છે એ મારા જીવનમાં પણ ક્યાંક તકલીફ આપશે. એ માનસિક રીતે એમના પતિને ઓળખતા હતા, જાણતા હતા. અને એમના પતિ એમને કેટલો પ્રેમ કરે છે ને એ પણ એમને ખબર હતી. કેમ કે સીતાજી માટે પ્રેમ હતો એટલે જ રાવણ ઉપાડીને લઈ ગયો સીતાજીને એમની લંકામાં. તો ધાર્યું હોત તો રામ સીતાજીને મૂકીને પાછા આવી ગયા હોત ને બીજા લગ્ન કરી લીધા હોત. રામે એવું નથી કર્યું. એ પોતાની પત્ની સીતા માટે થઈને જ એને શોધે છે, એની માટે સંઘર્ષ કરે છે અને રાવણ સાથે યુદ્ધ કરે છે અને રાવણને હરાવે છે માત્ર પોતાની પત્ની સીતા માટે. તો આ એમનો પત્ની પ્રેમ છે, બરાબર છે. તો સીતાજીને એ પણ ખબર છે કે મારા પતિ મને કેટલું સન્માન આપે છે ને કેટલો પ્રેમ કરે છે. પણ જ્યારે પ્રજાના મનમાં સવાલો ઊભા થાય છે કે રામ આદર્શ રાજા છે કે નહીં, કે એમના માટે પ્રજા પેલી આવે છે કે પત્નીનો પ્રેમ પેલો આવે છે, તો જ્યારે સીતાજીને વનમાં મૂકવાનો જે નિર્ણય કરે છે રામજી, એ નિર્ણય એમણે પતિ તરીકે નથી કર્યો, એમણે રાજા રામ તરીકે કર્યો છે. કે પ્રજાને શંકા ઊભી થઈ છે સીતાજી માટે કે સીતાજી રાવણની લંકામાં 6-8 મહિના કે વર્ષ રહીને આવ્યા તો એમનું ચરિત્ર કેવું કહી શકાય. તો પ્રજાના સુખ માટે, પ્રજાની શંકાના નિવારણ માટે રાજા રામ મનને કઠણ કરીને સીતાજીને કહે છે કે સીતા, તમારે રાજા રામની આબરૂ સાચવવા માટે વનમાં વાલ્મીકી ઋષિના આશ્રમમાં જવું પડશે. આ પતિ તરીકેનો મારો નિર્ણય નથી, રાજા તરીકેનો નિર્ણય છે. અને સીતા સમજે છે રાજા તરીકેની એમની ફરજને. કેમ કે રામ જે રઘુકુળમાં જન્મ્યા છે એ રઘુકુળના રાજાઓ, એમના બાપ દાદાઓએ પણ પોતાના
રાજા તરીકેના ધર્મને નિભાવવા માટે આવા મહાન બલિદાનો આપેલા. તો સીતા કહે છે કે તમે ચિંતા નહીં કરતા, હું તમારા રાજ્ય ધર્મમાં આડી નહીં આવું. અને સીતા કોઈ પ્રશ્ન કર્યા વગર રામજીને બીજે દિવસે વનમાં જવા તૈયાર થઈ જાય છે. તો આ છે રાજ્ય ધર્મ. તો રામજી આ રાજ્ય ધર્મ નિભાવવા માટે થઈને સીતાજીને વનમાં મોકલે છે અને સીતાજી પણ સમજે છે. એટલે જે લોકો આ બલિદાનને નહીં સમજી શકે ને એ ક્યારે રામ કે સીતાના પાત્રની ઊંચાઈને નહીં સમજી શકે. કે પતિ તરીકે તો પોતાની પત્નીનું ધ્યાન બધા રાખે, સામાન્ય પુરુષ તો એ જ કરે છે, પણ રાજાએ શું કરવાનું છે? રાજાએ પોતાની પત્ની કરતાં પહેલા પોતાની પ્રજાને મૂકવાની છે, પ્રજાના સુખનો વિચાર કરવાનો છે. અને સીતાજી વનમાં ગયા પછી રામજીએ બીજા લગ્ન નથી કર્યા, બીજી રાણી નથી લાવ્યા. એમણે સીતાજીને વચન આપેલું કે મારા જીવનમાં એકમાત્ર સ્ત્રી પત્ની તમે જ રહેશો, હું જીવીશ ત્યાં સુધી. તો એમણે પોતાના એ વચનને પાળ્યું છે. સીતાજી વનમાં ગયા પછી બીજા લગ્ન નથી કર્યા. એ આ જીવન સીતાજીને વફાદાર રહ્યા છે, મનથી સીતાજીના થઈને રહ્યા છે. તો એ પણ કોઈ નાની સૂની વાત નથી. તો રામજી પર પ્રશ્ન ઉઠાવો, પેલા રામજીના આ ત્યાગને, બલિદાનને અને રાજધર્મને તમારે સમજવો પડે કે સીતા અને રામ પોતાની માટે જીવ્યા જ નથી, એ એમના પરિવાર માટે, સમાજ માટે અને પછી પ્રજા માટે જીવ્યા છે રાજા રાણી તરીકે. અને એટલે જ રાજા રામ આદર્શ રાજા તરીકે હિન્દુ ધર્મમાં, ભારત દેશમાં પૂજાય છે. બરાબર છે? એટલે આ વસ્તુ સમજો અને આ સાચી વાતનો પ્રચાર કરો, લોકો સુધી પહોંચાડો. આજકાલ રામના નામે ખોટી અફવાઓ, ખોટા ભ્રમ ફેલાઈ રહ્યા છે રામ નામના નામે. તો રામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એના જેટલું બલિદાન કોઈ સામાન્ય માણસ તમે કે હું કરી પણ ના શકીએ. એ 14 વર્ષ જેવી રીતે રહ્યા ને વનમાં, ખાલી 4 વર્ષ રહી જુઓ તમે, એવું સાદું જીવન જીવીને ખબર પડશે કે રહી શકાય છે કે નથી રહી શકાતું. બરાબર ને? વાત ગમી હોય તો વિડીયો શેર કરજો.